નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ફિક્સ પગાર આધારિત રાજ્યના અલગ અલગ વિભાગમાં કામ કરતા લાખો ફિક્સ પગારદારીઓ માટે સરકાર દ્વારા એક મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના આ પરિપત્રમાં કરાર આધારિત એટલે કે 5 વર્ષ જે ફિક્સ પગારથી જે નોકરી લાગે છે તેવા લાખો ફિક્સ પગારદારી નોકરીદારો માટે સરકારે કયા નિયમોમાં ફેરફાર કર્યા છે અને આ નિયમોથી મિત્રો કયા કર્મચારીઓને કયા સંવર્ગના કર્મચારીઓને લાભ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો. તો મિત્રો આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગત તારીખ 5/7/2017ના રોજ જે છે તે મિત્રો સામાન્ય વિભાગમાં નોકરી કરતા ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં નોકરી કરતા કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની બદલી અને પ્રતિનિયુક્તિ અંગેની માર્ગદર્શક સૂચનાઓ જે છે તે જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત મિત્રો રાજ્યમાં ફિક્સ પગારથી નોકરી પર લાગનાર તમામ કર્મચારીઓમાંથી મહિલા કર્મચારીઓને 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ પોતાના વતનમાં અથવા જિલ્લામાં ફેરબદલી જો જગ્યા હોય તો આપી શકાય છે અને જે પુરુષ ઉમેદવારો છે તેમને મિત્રો 2 વર્ષ કરતાં વધારે સમય ફિક્સ પગારમાં નોકરી કર્યા બાદ પોતાના વતન એટલે કે જિલ્લામાં મિત્રો બદલી આપી શકાય છે, પ્રતિનિયુક્તિ આપી શકાય છે. તે રીતે જ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને પણ 1 વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ જે તે જિલ્લામાં ફેરબદલી આપી શકાય છે. આવો પરિપત્ર ગતરોજ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો પરિપત્રની વિગત છે મિત્રો રાજ્યમાં કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની કરારની શરતો અને બોલીઓમાં બદલી પ્રતિનિયુક્તિ અંગે જોગવાઈઓ ન હોવા છતાં તાબાની કચેરીઓ દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સમયાંતરે બદલી પ્રતિનિયુક્તિ કરવામાં આવતી હોવાની બાબત સરકારશ્રીને ધ્યાનમાં આવતા વંચાણ 1માં લીધેલ સામાન્ય વહીવટ વિભાગના 1/8/2015ના પરિપત્રથી આવી બદલી પ્રતિનિયુક્તિ પર નિયંત્રણ મૂકવામાં આવેલું હતું. ત્યારબાદ રાજ્યમાં નવા જિલ્લા તાલુકાઓની રચના થવાની સાથે જ નવી ઊભી થયેલ કચેરીઓમાં મંજૂર મહેકમ પર નિયમિત નિમણૂક ન થાય ત્યાં સુધી સામાન્ય જનતાને સરકારી યોજનાઓ સેવાનો લાભ મળે તે બાબતે રહી ધ્યાને લઈને ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને જૂના જિલ્લામાંથી નવા જિલ્લામાં આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે બદલી પ્રતિનિયુક્તિ કરવા માટેની તેમની મૂળ નિમણૂક જે તે જિલ્લામાં ચાલુ રહેશે તે મુજબની સૂચનાઓ વંચાણ 2માં લીધેલ સામાન્ય વહીવટ વિભાગના 17/9/2016ના પરિપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સૂચનાઓના કારણે તબીબી કારણોસર તથા સામાજિક, આર્થિક અને કૌટુંબિક જેવી જ વાજબી કારણ હોવા છતાં કરાર આધારિત અને ફિક્સ પગારના કર્મચારીઓની બદલી પ્રતિનિયુક્તિ થઈ શકતી ન હતી. આ બાબતને લક્ષમાં લેતા વંચાણ 1 અને 2ના પરિપત્રની સૂચનાઓ રદ કરી નવેસરથી નવી નીચે મુજબની માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ફિક્સ પગાર અને કરાર આધારે નિમણૂક મેળવનાર મહિલા કર્મચારી તથા દિવ્યાંગ કોટામાં નિમણૂક મેળવનાર કર્મચારીએ ઓછામાં ઓછી 1 વર્ષની સેવાઓ બજાવી હોય તો તેઓની જિલ્લાની અન્ય જિલ્લામાં ખાલી જગ્યા પરની ફેરબદલી માટે અરજી વિચારણામાં લઈ શકાય છે. વર્ગ 3 સંવર્ગની નવી જાહેરાત અન્વયે સીધી ભરતીના નવા ઉમેદવાર નિમણૂક મેળવે તે પહેલાં જે તે ફિક્સ પગારના મહિલા કર્મચારીઓ ઓછામાં ઓછી 1 વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીઓ ઓછામાં ઓછી 2 વર્ષની સેવાઓ બજાવી હોય અને આવા ઉમેદવારો બદલીની અરજી કરે તો પ્રથમ આવી અરજીઓ પર કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે અને ત્યારબાદ ખાલી પડેલ જગ્યા પર સીધી ભરતીથી નિમણૂક મેળવનાર ઉમેદવારોને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. વધુમાં સમાન કેડરની 2 મહિલા કર્મચારીઓ કે જેમણે ઓછામાં ઓછી 1 વર્ષની સેવાઓ બજાવી હોય અને જેઓ અરસપર બદલીની માગણી કરે તો આવી બદલી કરી શકાય છે. ઉપર ક્રમાંક 2 બાબતે સીધી ભરતીની જાહેરાત આપતા પહેલાં જ બદલીની અરજીઓ બાબતે વિચારણા કરી આખરી નિર્ણય લેવા તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત આ પ્રકારની બદલીઓ સમાન સંવર્ગની સમાન પગાર ધોરણવાળી જગ્યાઓની વહીવટ હિત ધ્યાને લઈ લાગુ કરવાની રહેશે. ત્રીજું છે મિત્રો ફિક્સ પગારના પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછી 2 વર્ષની સેવાઓ પૂર્ણ કરી હોય અને મહિલા કર્મચારીએ ઓછામાં ઓછી 1 વર્ષની સેવાઓ પૂર્ણ કરી હોય અને આવા ઉમેદવારો અરસપરસ સ્વ વિનંતીથી બદલીની અરજી કરે તો આવી અરજીઓ પર વિચારણા કરી અરસપરસ બદલી કરી શકાશે. ઉપરની મુજબની તમામ બદલીઓ સ્વ વિનંતીની ગણવાની રહેશે. આવો મિત્રો સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર કરવામાં આવ્યો છે. મિત્રો ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખૂબ જ આશાસ્પદ સમાચાર છે. જય હિન્દ, અસ્તુ.